नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 1 अर्थशास्त्र જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે તુષ્ટિગુણ. તુષ્ટિગુણનો અર્થ અને લક્ષણો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ જોઈએ આપણે તુષ્ટિગુણનો અર્થ. શાબ્દિક અર્થ જોઈએ તો તુષ્ટિગુણ બે શબ્દોનો બનેલો છે, તુષ્ટિ અને ગુણ. તુષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે એક પ્રકારની શક્તિ. એટલે તુષ્ટિ ગુણ એટલે આપણે એમ કહી શકીએ કે સંતોષ આપવાની શક્તિ. તુષ્ટિ ગુણની વ્યાખ્યા આપણે આપી શકીએ કે તુષ્ટિ ગુણ એટલે વસ્તુ કે સેવામાં રહેલ માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિ ગુણ. વસ્તુમાં રહેલો માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિ ગુણ. આ વ્યાખ્યા પ્રોફેસર એરિક રોલ દ્વારા આપવામાં આવી છે. એટલે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા જે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, માનવ જરૂરિયાત સંતોષવાની એનામાં શક્તિ છે, તો તેને આપણે તુષ્ટિ ગુણ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મારી હાથમાં આ ચોક છે, તો આ ચોકમાં તુષ્ટિ ગુણ છે. કેમ? તો કે આ ચોક માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ કે શક્તિ ધરાવે છે. ચોક મારી જરૂરિયાત પૂરી કરે છે. એટલે કઈ જરૂરિયાત મારી પૂરી કરે છે? તો કે લખવાની જરૂરિયાત મારી પૂરી કરે છે. તો આ ચોક જે છે એ માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. એટલે આ ચોકમાં તુષ્ટિ ગુણ રહેલો છે તેમ આપણે કહી શકીએ. એવી રીતે આ બ્લેક બોર્ડ જે છે, બોર્ડ છે, તે પણ મારી જરૂરિયાત સંતોષે છે. મોબાઈલ છે તે પણ મારી જરૂરિયાતને સંતોષે છે. અર્થશાસ્ત્રની બુક છે એ પણ મારી જરૂરિયાત સંતોષે છે. અર્થશાસ્ત્રની બુક જે છે એ મારી અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કરવા માટેની મારી જરૂરિયાત સંતોષે છે. એટલે એમાં પણ તુષ્ટિ ગુણ રહેલો છે. એટલે વસ્તુ કે સેવામાં રહેલો માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ. હું તમને અત્યારે અર્થશાસ્ત્ર ભણાવી રહ્યો છું, તો એ કેમાં આવે? સેવામાં આવે. તો આનાથી પણ શું થાય છે? તમારી જરૂરિયાત સંતોષાય છે. કઈ જરૂરિયાત સંતોષાય છે? તો કે અર્થશાસ્ત્રના અભ્યાસની તમારી જે જરૂરિયાત છે, અર્થશાસ્ત્ર ભણવાની જરૂરિયાત છે, તે તમારી પૂરી થાય છે. એટલે આ સેવા છે, તો એમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો છે. માનવ જરૂરિયાત સંતોષાય છે. કઈ જરૂરિયાત સંતોષાય છે? તો કે અર્થશાસ્ત્રના અભ્યાસની જરૂરિયાત અહીં સંતોષાય છે. એટલે એમાં તુષ્ટિ ગુણ છે તેમ આપણે કહી શકીએ. એટલે કે વસ્તુ કે સેવામાં રહેલું માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિ ગુણ તેમ આપણે કહી શકીએ. તો આ હતી તુષ્ટિ ગુણની વ્યાખ્યા. હવે આ વ્યાખ્યાના આધારે આપણે તુષ્ટિ ગુણના કેટલાક લક્ષણો જોઈએ. તુષ્ટિ ગુણ કેને કહેવાય? વ્યાખ્યા તો જોઈ કે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિ ગુણ. પણ આ તુષ્ટિ ગુણ કેવા લક્ષણો ધરાવે છે તેની આપણે વાત કરીએ. તુષ્ટિ ગુણનું પ્રથમ લક્ષણ છે કે તુષ્ટિ ગુણ એટલે સંતોષ નહીં. તુષ્ટિ ગુણ એટલે માત્ર સંતોષ નહીં. કોઈ પણ વસ્તુ કે સેવામાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે એટલે એ વસ્તુમાં તુષ્ટિ ગુણ છે. એટલે તે આપોઆપ સંતોષ ન આપે. તે સંતોષ ક્યારે આપે? કે જ્યારે એ વસ્તુનો વપરાશ કરીએ ત્યારે તેમાંથી આપણને સંતોષ મળે. આ ચોક છે તો આમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે એટલે તુષ્ટિ ગુણ છે. પરંતુ આ ચોક મારા હાથ પર આવી જવાથી માત્ર આમ રાખીને બેઠો તો
એમાંથી એની જરૂરિયાત સંતોષવાનો જે ગુણ છે એ મને પ્રાપ્ત ન થાય એટલે મને સંતોષ થાય નહીં. પણ સંતોષ મને ક્યારે થાય કે જ્યારે હું વપરાશ કરું, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાનો વપરાશ કરવામાં આવે કે વસ્તુનો જ્યારે વપરાશ કરવામાં આવે ત્યારબાદની સ્થિતિ છે એ સંતોષની સ્થિતિ છે. ત્યારબાદ સંતોષની લાગણી છે એ જન્મે છે, તેના પહેલા નહીં. કારણ કે વપરાશ કરીશ પછી મને ખબર પડશે કે મારી જરૂરિયાત, મને આ ચોકથી કેટલી જરૂરિયાત મારી સંતોષામાં, મને કેટલો સંતોષ પ્રાપ્ત થયો. એ તો વપરાશ કર્યા પછીની સ્થિતિ છે. સંતોષ જે છે એ વપરાશ કર્યા પછીની સ્થિતિ છે. કોઈ પણ વસ્તુમાં તુષ્ટિ ગુણ છે એટલે એ આપોઆપ આપણને સંતોષ આપતો નથી, પરંતુ એ વસ્તુનો જ્યારે આપણે વપરાશ કરીએ છીએ ત્યારબાદ ની સ્થિતિ છે એ સંતોષની છે. ત્યારબાદ આપણને સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે હું આ ચોકનો ઉપયોગ કરું છું અને મને કેટલો સંતોષ પ્રાપ્ત થયો કે નહીં થયો એ પછી ખબર પડશે, એના પહેલા નહીં પડે. એટલે આપોઆપ કોઈ વસ્તુ છે એ તેમાંથી આપણને સંતોષ પ્રાપ્ત નથી થતો, પરંતુ એ વસ્તુનો વપરાશ કરીએ ત્યારબાદ આપણને સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે તુષ્ટિગુણ અને સંતોષ એ બંને એક જ નથી. સંતોષ એ તુષ્ટિગુણ ની વપરાશ કર્યા પછીની સ્થિતિ છે. માનવ જરૂરિયાત સંતોષવાના જે ગુણ ધરાવે છે વસ્તુ, એનો ઉપયોગ કરીએ, તુષ્ટિગુણનો ઉપયોગ કર્યા બાદ જે છે એ સંતોષની સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે. આપણે કીધું કે તુષ્ટિ એટલે સંતોષ, વાત સાચી, અને ગુણ એટલે શક્તિ. એટલે કે વસ્તુ કે સેવામાં રહેલો માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ, આ સંતોષ અને ગુણ કોઈ વસ્તુમાં હોય, માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ હોય, વાત સાચી, પરંતુ એ ગુણનો ઉપયોગ આપણને કરીએ ત્યારબાદ આપણને સંતોષ પ્રાપ્ત થાય છે. તો આ પ્રથમ લક્ષણ છે. તુષ્ટિ ગુણ અને સંતોષ એ અલગ છે. તુષ્ટિ ગુણ એટલે સંતોષ નહીં, પણ તુષ્ટિ ગુણનો ઉપયોગ કર્યા બાદ જે સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે એ સંતોષની હોય છે. કેટલો સંતોષ પ્રાપ્ત થયો તે પછી ખ્યાલ આવે. એટલે આ એક વસ્તુ છે. તુષ્ટિ ગુણ એટલે સંતોષ નહીં. ત્યારબાદ છે તુષ્ટિ ગુણ એટલે આનંદ, તેમ પણ ન કહી શકાય. ત્યારબાદ છે તુષ્ટિ ગુણ એટલે આનંદ, તેમ પણ ન કહી શકાય. એટલે કે દરેક વસ્તુમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે એ વાત સાચી. એટલે કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે વપરાશ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, ત્યારે હંમેશા એ કોઈ પણ વસ્તુ આપણને આનંદ જ આપશે તેમ આપણે કહી શકીએ નહીં. એટલે કે તુષ્ટિ ગુણ એટલે આનંદ નહીં. તુષ્ટિ ગુણને માત્ર સંબંધ છે માનવ જરૂરિયાત સંતોષવા સાથે સંબંધ છે. આનંદ સાથે કે દુઃખ સાથે કોઈ સંબંધ છે નહીં. એટલે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર આપણને દવા આપે અને દવા જે આપણે ખાઈએ તો એ દવા ખાતી વખતે આપણને આનંદ આવે છે કે વાહ મજા આવી ગઈ, હજુ 2-3 આપી દો, મજા આવી, 2 ગોળી વધારે આપજો, એવું કહીએ છીએ? આનંદ આવે છે? નથી આવતો. કેમ? તો કે કડવી ગોળી ખાવાથી આપણને શું થાય છે? દુઃખ થાય છે. તેમ છતાં એ કડવી ગોળીમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે, એટલે જ આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. એ દવામાં કયો ગુણ છે? માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે. એટલે કે દવામાં તુષ્ટિ ગુણ છે. હવે દવા આપણી કઈ જરૂરિયાત સંતોષે છે? કે આપણે ઝડપથી સાજા થઈ જઈએ, સ્વસ્થ થઈ જઈએ, આપણું આરોગ્ય સારું થઈ જાય, આપણે સ્વસ્થ થઈ જવાનો ગુણ જે છે એ કડવી દવાઓમાં રહેલો છે. એટલે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને ડોક્ટરની જે સેવા છે એમાંથી આપણને શું મળે છે? તો કે તુષ્ટિ ગુણ મળે છે. આપણી જરૂરિયાત ત્યાં સંતોષાય છે, આપણી આરોગ્યની જરૂરિયાત ત્યાંથી આપણને સંતોષાય છે. ડોક્ટર આપણને ઇન્જેક્શન આપે તો પણ આપણે એ સહન કરીએ છીએ. એનાથી આપણને શું થાય છે? દુઃખ થાય છે. વાત સાચી, ઇન્જેક્શન આપે ત્યારે આપણને શું થાય છે? દુઃખ થાય છે. પણ આપણે એમ નથી કહેતા કે દુઃખ થાય છે એટલે એમાં તુષ્ટિ ગુણ નથી, પરંતુ એમાં તુષ્ટિ ગુણ છે. કેમ? તો કે ઇન્જેક્શન એ આપણી જરૂરિયાતને સંતોષે છે.
આપણી આરોગ્ય વિષયક જે જરૂરિયાત છે તેને સંતોષે છે. આપણે ઇન્જેક્શન લેવાથી સાજા થઈ જશું એટલા માટે ડોક્ટર પાસે ઇન્જેક્શન લઈએ છીએ. એટલે ઇન્જેક્શન છે, દવા છે, એમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો છે. એટલે એમાં તુષ્ટિ ગુણ છે એમ આપણે કહી શકીએ. એવી રીતે આપણને ઘણી કેટલીક વસ્તુ એવી હોય છે કે જેમાંથી આપણને આનંદ પણ પ્રાપ્ત થાય છે, તો પણ એમાં તુષ્ટિ ગુણ હોય છે. દાખલા તરીકે કોઈ ફિલ્મ જોવા જઈએ આપણે, તો એનાથી આપણને શું થાય છે? આનંદ પ્રાપ્ત થાય છે. કોઈ ગીત સાંભળીએ તો પણ આપણને આનંદ પ્રાપ્ત થાય છે. બરાબર? તો એ શું છે? તો એનાથી આપણને આનંદ પ્રાપ્ત થાય છે. સારું ભોજન જમીએ તો એનાથી આપણને શું પ્રાપ્ત થાય છે? આનંદ પ્રાપ્ત થાય છે. અને દવા લઈએ તો આપણને આનંદ પ્રાપ્ત થતો નથી, દુઃખ પ્રાપ્ત થાય છે. તેમ છતાંય જે આનંદ પ્રાપ્ત થાય છે એવી વસ્તુઓ, આનંદ પ્રાપ્ત નથી થતો એવી વસ્તુઓ, બંનેમાં તુષ્ટિ ગુણ તો રહેલો જ છે. તે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ તો ધરાવે જ છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે તુષ્ટિ ગુણ એટલે આનંદ, તેમ પણ ન કહી શકે તુષ્ટિ ગુણ એટલે માત્ર આનંદ જ આપે એમ આપણે કહી શકીએ નહીં. આનંદ પણ આપે કેટલીક વસ્તુઓ, તો કેટલીક વસ્તુઓનો વપરાશ કરતી વખતે આપણને શું થાય છે? દુઃખ પણ થાય છે. તેમ છતાં પણ આપણી જરૂરિયાતો તો સંતોષે જ છે. એટલે એમાં પણ તુષ્ટિ ગુણ તો રહેલો જ છે. એટલે તુષ્ટિ ગુણને આનંદ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર? એમ આપણે કહી શકીએ તો એક એનું લક્ષણ છે. તુષ્ટિ ગુણ એટલે માત્ર આનંદ છે તેમ ન કહી શકાય. બરાબર? ત્યારબાદનું લક્ષણ જોઈએ. ત્યારબાદનું લક્ષણ છે તુષ્ટિ ગુણ એટલે ઉપયોગિતા કે સારાપણું કે ખરાબપણું તેવું પણ નથી. એટલે તુષ્ટિ ગુણને ખરાબ કે સારા કે નૈતિક કે અનૈતિક એવી કોઈ બાબતો સાથે સંબંધ છે નહીં. તુષ્ટિ ગુણને તો સંબંધ છે તો માત્ર માનવ જરૂરિયાત સંતોષવાના ગુણ સાથે જ સંબંધ છે. એને સારા ખરાબ કે નરસા સાથે કોઈ જ સંબંધ છે નહીં તેમ આપણે કહી શકીએ. એવી ઘણી વસ્તુઓ છે કે કેટલીક વસ્તુ એવી છે કે જે માનવ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે, જે કલ્યાણકારી હોતી નથી, જે ખરાબ વસ્તુ હોય છે. તેમ છતાં પણ એ કેટલાક લોકોની જરૂરિયાતોને સંતોષે છે. એટલે એમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે તે વસ્તુમાં પણ તુષ્ટિ ગુણ છે. દાખલા તરીકે આપણે કહીએ કે દારૂ છે, તંબાકુ છે કે સિગારેટ છે, આવી જે વસ્તુઓ છે, તો આ વસ્તુ છે એ કેવી છે? માનવ આરોગ્ય માટે કેવી છે? ખરાબ છે. દારૂ પીવાથી કલ્યાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. વ્યક્તિ બીમાર પડે છે. તેમ છતાં પણ દારૂમાં તુષ્ટિ ગુણ રહેલો છે. કેમ? તો કે કેટલાક લોકો જે એનું સેવન કરે છે એ વ્યક્તિને, એટલે કે દારૂડિયાને દારૂમાંથી શું મળે છે? તુષ્ટિ ગુણ મળે છે. દારૂડિયાની જરૂરિયાત એનાથી સંતોષાય છે. એટલે એમાં તુષ્ટિ ગુણ રહેલો છે. પણ જોવા જઈએ તે વસ્તુ ખરાબ છે, તેમ છતાં એમાં તુષ્ટિ ગુણ તો શું છે? રહેલો જ છે. એટલે તુષ્ટિ ગુણને સારા કે ખરાબ સાથે કોઈ લેવા દેવા નથી. તુષ્ટિ ગુણને માત્ર લેવા દેવા છે તો કેની સાથે છે? માનવ જરૂરિયાત, વસ્તુમાં રહેલો માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ. એટલે દારૂ એક વસ્તુ છે તો તેનાથી કેટલાક લોકોની જરૂરિયાતો સંતોષાય છે, કેટલાક લોકોની નથી સંતોષાતી, જે નહીં પીતા. એટલે કે તુષ્ટિ ગુણ આગળ આવે લક્ષણ જોશું આપણે કે તુષ્ટિ ગુણનો ખ્યાલ કેવો છે? તો કે સાપેક્ષ છે. વ્યક્તિએ કોઈ એક વસ્તુ હોય એ દરેક વ્યક્તિ માટે એક સરખી મહત્વની હોતી નથી. બરાબર? તમારા માટે જેટલું અર્થશાસ્ત્રનું પુસ્તક જેટલું મહત્વનું છે તેટલું કોઈ અભણ વ્યક્તિ હોય તો તેના માટે એ કામનું નથી. એટલે એને, કેમ કે એ અર્થશાસ્ત્રનું પુસ્તક એની જરૂરિયાત નથી સંતોષતું, એને એના સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તમને છે એટલે તમને તેમાંથી તુષ્ટિ ગુણ મળે છે. એવી રીતે અહીં દારૂ છે એ ખરાબ વસ્તુ છે, માનવ આરોગ્યને નુકસાન કરે છે. તેમ છતાં પણ કોઈ એક વર્ગ એવો છે કે જે દારૂ પીવે છે તો એને એમાંથી શું મળે છે? તુષ્ટિ ગુણ મળે છે. એની જરૂરિયાત કેવી થાય છે? સંતોષાય છે. એટલે એ એનું સેવન કરશે. એટલે
દારૂમાં તુષ્ટિગુણ છે. એવી રીતે સામે જોઈએ દૂધ છે કે દૂધ એ માનવ આરોગ્ય માટે કેવું છે? સારું છે. તો એમાં પણ શું રહેલો છે? માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો છે. દૂધથી શું થાય છે? તો એનાથી પણ માનવ જરૂરિયાત સંતોષાય છે, એનાથી વ્યક્તિને સારું આરોગ્ય મળે છે. બરોબર? તો એ પણ માનવ જરૂરિયાતને સંતોષે છે. સામે પક્ષે ખરાબ વસ્તુ છે દારૂ છે. દારૂડિયાને દારૂ પીવાથી એને શું મળે છે? સંતોષ મળે છે. એની કેટલીક એની જરૂરિયાત છે એનાથી સંતોષાય છે, એને જે રીતે આનંદ આપે છે. બરાબર? તો એની જરૂરિયાત સંતોષાય છે. તો કેટલાક લોકો દારૂ ખરાબ વસ્તુ છે તેમ છતાં પણ એમાં તુષ્ટિગુણ રહેલો છે. દૂધ છે એ કલ્યાણકારી વસ્તુ, સારી વસ્તુ છે, તો એમાં પણ તુષ્ટિગુણ રહેલો છે. એટલે કે તુષ્ટિગુણને ખરાબ વસ્તુ કે સારી વસ્તુ, નૈતિક કે અનૈતિકતા સાથે કોઈ સંબંધ છે નહીં. તુષ્ટિગુણને સંબંધ છે તો માત્ર માનવ જરૂરિયાત સંતોષવાના ગુણ સાથે સંબંધ છે. આ બંને વસ્તુ, એક ખરાબ વસ્તુ છે, સારી વસ્તુ છે, તો બંને વસ્તુ પાછી માનવ જરૂરિયાતને શું કરે છે? સંતોષે છે. એટલે એ બંને વસ્તુમાં તુષ્ટિગુણ રહેલો છે. દારૂમાં પણ તુષ્ટિગુણ રહેલો છે દારૂડિયા માટે, અને જે દારૂ નથી પીતા એવો વર્ગ જે દૂધ પીવે છે તો એને દૂધમાંથી પણ શું રહેલો છે? તુષ્ટિગુણ રહેલો છે. તો આ બંને વસ્તુ તુષ્ટિગુણ ધરાવે છે. એટલે તુષ્ટિગુણને ઉપયોગિતા, સારાપણા કે ખરાબપણા સાથે કોઈ સંબંધ છે નહીં તેમ આપણે કહી શકીએ. ત્યારબાદનો ગુણ છે, ત્યારબાદનું લક્ષણ છે તુષ્ટિગુણનો ખ્યાલ માનસિક અને સાપેક્ષ છે. તુષ્ટિગુણનો ખ્યાલ કેવો છે? માનસિક છે, સાપેક્ષ છે. એટલે દરેક વસ્તુ, એટલે આપણે જોયું કે તુષ્ટિગુણ એટલે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ. એટલે તુષ્ટિગુણનો ખ્યાલ કેવો છે? માનસિક છે. હું અત્યારે કોઈ વસ્તુ મેં અગાઉ તમને વાત કરી કે અર્થશાસ્ત્રનું જે પુસ્તક છે એ બધા માટે એક સરખી જરૂરિયાતો પૂરી કરતું નથી. કોઈ અભણ વ્યક્તિ હશે તો એ વસ્તુ ખરીદશે નહીં. કેમ? તો કે એની જરૂરિયાત એમાં પૂર્ણ થતી જ નથી, એને કોઈ જ લેવા દેવા નથી એનાથી. બરાબર? જ્યારે તમારા માટે એ લેવા દેવા છે, અને તમારા માટે પણ અત્યારે જેટલા લેવા દેવા છે એટલો એક્ઝામ પતી જશે પછી તમારી અર્થશાસ્ત્ર તમારે ભણવાનું જ્યારે નહીં હોય ત્યારે પછી તમારા માટે એટલું મહત્વનું રહેશે નહીં. તો એક જ વ્યક્તિ માટે સમયની સાથે એ વસ્તુની જરૂરિયાતો કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. એટલે વ્યક્તિએ વસ્તુમાં તુષ્ટિગુણ છે એ કેવો જોવા મળે છે? જુદો જુદો જોવા મળે છે. અને એક જ વ્યક્તિને પણ સમયની સાથે એ વસ્તુમાંથી પ્રાપ્ત થતો તુષ્ટિગુણમાં પણ શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. બરાબર? તો આ રીતે તુષ્ટિગુણનો જે ખ્યાલ છે એ કેવો છે? માનસિક અને સાપેક્ષ છે. સાપેક્ષ એટલે એક વ્યક્તિની સરખામણીમાં બીજા વ્યક્તિને, તેને આપણે સાપેક્ષ તરીકે ઓળખીએ છીએ. હું અત્યારે તમને અર્થશાસ્ત્ર ભણાવી રહ્યો છું એટલે તમારી જરૂરિયાતો પૂર્ણ થઈ રહી છે. એટલે હવે આ લેક્ચરથી કોને કેટલો તુષ્ટિગુણ મળશે એ દરેક વ્યક્તિને એક સરખો તુષ્ટિગુણ મળશે નહીં. કેમ કે તુષ્ટિગુણ કેવો છે? માનસિક અને પાછો સાપેક્ષ ખ્યાલ છે. કેટલાક વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ સંતોષાશે, એને તુષ્ટિગુણ પૂરેપૂરો મળશે અને સંતોષની લાગણી એને થશે. કેટલાક લોકોને એમ થશે કે કાંઈ નથી ભાઈ, મજા ના આવી, એટલે એની જરૂરિયાત આમાંથી કંઈ આપણને શીખવા મળ્યું નહીં. તો કેટલાકને એમાંથી તુષ્ટિગુણ એટલે કેટલાકની જરૂરિયાતો એનાથી સંતોષાશે નહીં. કેમ કે તુષ્ટિગુણનો ખ્યાલ કેવો છે? માનસિક છે અને પાછો કેવો છે? સાપેક્ષ છે. એટલે વ્યક્તિએ વસ્તુમાંથી પ્રાપ્ત થતો તુષ્ટિગુણ કેવો હશે? જુદો જુદો હશે. તમામ બીકોમ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓને એક સરખા પ્રમાણમાં લેક્ચરમાંથી તુષ્ટિગુણ મળશે નહીં. કોઈને વધુ મળશે, કોઈને ઓછો મળશે, કોઈને બિલકુલ નહીં મળે. એટલે વસ્તુમાંથી, એટલે જે વસ્તુ કોઈ માટે એમાં એવું હોય કોઈ પણ વસ્તુ કે સેવા છે એમાં વ્યક્તિ અહીંયા વાત કરીએ આપણે દારૂની વાત કરી
તો દારૂમાં તુષ્ટિગુણ રહેલો છે, માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો છે, પરંતુ દારૂમાંથી તુષ્ટિગુણ કોને મળે છે? કોણ પસંદ કરશે? તો કે દારૂને પસંદ કરશે. અને બીજો એક વર્ગ છે એ દારૂથી બિલકુલ એનાથી તો દૂર જ રહેશે, બરાબર, ને ખબર છે કે એનાથી શું થાય છે? નુકસાન થાય છે, બરાબર. તો એ રીતે વ્યક્તિએ વસ્તુનું જે મહત્વ છે એ કેવું હોય છે? જુદું જુદું હોય છે. દરેક વસ્તુ છે એ દરેક વ્યક્તિને એક સરખા પ્રમાણમાં જરૂરિયાત સંતોષતી નથી. કોઈને માટે એ જરૂરિયાત એકદમ મહત્વની હોય, તીવ્ર જરૂરિયાત હોય, તો તેને એમાંથી તુષ્ટિગુણ વધુ પ્રાપ્ત થાય. જ્યારે આપણે રણ પ્રદેશમાં નીકળી જઈએ અને આપણને એકદમ તરસ લાગે, પાણીથી તડપડિયા મારતા હોઈએ, ત્યારે જે આપણને કોઈ પાણી આપે તો એમાંથી તુષ્ટિગુણ આપણી મહત્વની જરૂરિયાત છે, જીવન ટકાવવા માટેની જરૂરિયાત છે. જો પાણી પ્રાપ્ત નહીં થાય તો આપણું મૃત્યુ થઈ જશે, એવી સ્થિતિમાં આપણે આવી ગયા છે. અને જો આપણને પાણી પ્રાપ્ત થાય તો એમાંથી આપણને જે આપણી જરૂરિયાત જે સંતોષાની, એમાં જે તુષ્ટિગુણ આપણો મળ્યો એ તુષ્ટિગુણ આપણા માટે ખૂબ મહત્વ. અને એ જ પાણી આપણે ત્યારે બજારમાં હોઈએ છીએ, એટલે મતલબ કે રણ પ્રદેશમાં નથી હોતા, અને ત્યારે આપણી જરૂરિયાત સંતોષે છે. તો આ રીતે આપણે જોઈએ તો તુષ્ટિગુણ છે એક જ વ્યક્તિ માટે સમયની સાથે તુષ્ટિગુણ છે એ એક જ વસ્તુમાંથી જુદા જુદા પ્રમાણે, એટલે કે એની જરૂરિયાત સંતોષવાનો જે ગુણ છે, બરાબર, વસ્તુનો એનું જે મહત્વ છે એ જુદા જુદા વ્યક્તિ માટે જુદું જુદું હોય છે, તેમ આપણે કહી શકીએ. જો તુષ્ટિગુણ એ વસ્તુનો અંતર્ગત ગુણ હોય તો કોઈ એક વ્યક્તિને એક જ વસ્તુમાંથી જેટલો તુષ્ટિગુણ મળે તેટલો જ પ્રમાણમાં તે વસ્તુમાંથી અન્ય વ્યક્તિને પણ તુષ્ટિગુણ મળે. પણ એવું છે નહીં. તુષ્ટિગુણ કોઈ અંતર્ગત તુષ્ટિગુણ કોઈ અંતર્ગત ગુણ નથી કે દરેક વ્યક્તિને એક સરખો તુષ્ટિગુણ મળે, એવું છે નહીં. દરેક વ્યક્તિને તુષ્ટિગુણ એક જ વસ્તુમાંથી દરેક વ્યક્તિને તુષ્ટિગુણ જુદા જુદા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને એક જ વ્યક્તિને સમય, સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે એ જ વસ્તુમાંથી તુષ્ટિગુણ બદલાતો રહે છે. દાખલા તરીકે કોઈ એક જ વ્યક્તિ, અત્યારે શિયાળો છે તો આપણે ગરમ કપડાં જો પહેરીએ તો એમાંથી આપણને તુષ્ટિગુણ મળે છે, આપણને બધાને. કેમ? તો કે આપણી ઠંડી સામે રક્ષણ માટેની આપણી જરૂરિયાત છે એ પૂરી કરે છે. પણ જેવો ઉનાળો આવશે, એપ્રિલ મહિનો શરૂ થશે, માર્ચમાં ધીરે ધીરે ગરમી જેમ શરૂ થશે એટલે સ્વેટરને આપણે ગરમ કપડાને સાઈડ પર રાખતા જશું. કેમ કે એ જ વસ્તુ છે એક સમયે આપણી શું કરી? જરૂરિયાત પૂર્ણ કરી, પછી જ્યારે 45 ડિગ્રી તાપમાન હોય અને આપણે ગરમ કપડાની માંગ કરશું? નહીં કરીએ. ત્યારે એ જ વસ્તુ છે, સમય બદલાઈ ગયો એટલે શું થયું કે ઋતુમાં પરિવર્તન આવી ગયું. હવે આપણી એ ગરમ કપડાં એ આપણી જરૂરિયાત રહી નથી. જે શિયાળામાં એસી આપણે બંધ રાખી, પંખો બંધ રાખીએ છીએ, એની જરૂરિયાતો આપણા માટે શરૂ થશે. તો આ વસ્તુમાં રહેલો માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ. તો ગરમ કપડાં છે એમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે. એ કઈ જરૂરિયાત આપણી સંતોષે છે? તો કે ઠંડી સામે રક્ષણ મેળવવાની. પછી આપણી એની જરૂર નથી. સમય, સ્થળ ને પરિસ્થિતિ. આપણને જ્યારે ભૂખ લાગી હોય ત્યારે આપણે સફરજનની માંગ કરીએ. કેમ? તો કે આપણને ભૂખ લાગી છે, તો ભૂખ સંતોષવા માટે સફરજન હું ખાઉં, 1 ખાઉં, 2 ખાઉં, પછી મારી ભૂખ સંતોષાઈ જાય. પછી એ જ સફરજન કોઈ મને આપે કે લ્યો ખાઓ સફરજન, કે અન્ય કોઈ વસ્તુ આપે, મને ખૂબ ભાવતી વસ્તુ આપે, પણ મેં હમણાં જ ખાઈ લીધું. હવે તો એ મને તુષ્ટિગુણ એમાંથી મળશે નહીં. કેમ? તો કે મારી જરૂરિયાત કેવી થઈ ગઈ છે? સંતોષાઈ ગઈ છે. તો હવે એ વસ્તુમાંથી મને તુષ્ટિગુણ છે એ પ્રાપ્ત થશે નહીં. તો આવી રીતે એક જ વ્યક્તિને સમય, કાળ, પરિસ્થિતિ પ્રમાણે એ જ વસ્તુમાંથી તુષ્ટિગુણ છે એને પહેલા પ્રાપ્ત થતો હોય તો પછી ન પણ પ્રાપ્ત થતો હોય. તો આ વસ્તુ છે. એટલે તુષ્ટિગુણ જે છે એ કેવો ખ્યાલ છે? તો કે માનસિક છે. માનસિક એટલે જુદા જુદા વ્યક્તિની માનસિક સ્થિતિ કે એની જરૂરિયાત, જુદા જુદા વ્યક્તિની જરૂરિયાતો કેવી હોય છે? જુદી જુદી હોય છે. અને એને અનુરૂપ એને વસ્તુમાંથી તુષ્ટિગુણ કેટલો પ્રાપ્ત થાય છે એ એની મનની જે સ્થિતિ હોય છે એના પર આધાર રાખે છે. અને તુષ્ટિગુણનો ખ્યાલ કેવો છે? માનસિક છે એટલે કેવો છે? સાપેક્ષ છે. વ્યક્તિએ તુષ્ટિગુણ છે વસ્તુમાંથી કેવો રહે છે? બદલાતો રહે છે, જુદો જુદો
મળે છે. એક જ વસ્તુમાં જુદા જુદા વ્યક્તિને જુદા જુદા પ્રમાણમાં તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. એટલે આપણે કહી શકીએ કે તુષ્ટિગુણનો ખ્યાલ કેવો છે, તો કે માનસિક અને સાપેક્ષ છે, તેમ આપણે કહી શકીએ. વ્યક્તિ, સમય, સ્થળ, સંજોગો અને ઉપયોગ અને જ્ઞાન વગેરેમાં પરિવર્તન થવાથી વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણનું પ્રમાણ બદલાય છે. હવે જ્ઞાનમાં વધારો થાય તો પણ તુષ્ટિગુણમાં શું આવે છે? પરિવર્તન આવે છે. અત્યારે કોઈ વસ્તુ હું ખાઈ રહ્યો છું, મને ખબર નથી કે મને કેટલું નુકસાન કરે છે, મને કંઈ ખ્યાલ જ નથી, એ વસ્તુનો ઉપયોગ વિશેનું મને જ્ઞાન જ નથી અને ઉપયોગ કરું છું. જેવો મને જ્ઞાન થાય અને ખબર પડે કે ઓ આ વસ્તુ તો મારા આરોગ્ય માટે શું છે? નુકસાનકારક છે, આનાથી આ રોગ થાય, એ મને જ્ઞાન થયું. અને જ્ઞાન થઈ પહેલાં એ વસ્તુમાંથી મને તુષ્ટિગુણ પ્રાપ્ત થતો હતો, એ મારી જરૂરિયાત સંતોષ થતો. હવે મને જ્ઞાન થયું કે એ વસ્તુ મારા આરોગ્ય માટે નુકસાનકારક છે, એવું મને જ્ઞાન થતાં, ભાન થતાં હવે એ વસ્તુમાંથી મને તુષ્ટિગુણ પ્રાપ્ત થશે નહીં. આ રીતે વ્યક્તિના આવી દરેક વસ્તુમાં વ્યક્તિના જો જ્ઞાનમાં વધારો થાય તો વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણોમાં શું થાય છે? ફેરફાર થાય છે. એના પ્રમાણ એટલે તુષ્ટિગુણનું પ્રમાણ બદલાય છે, એટલે એમાંથી ફેરફાર થાય. પહેલાં તુષ્ટિગુણ પ્રાપ્ત થતો એવી રીતે કેટલીક વસ્તુમાં તુષ્ટિગુણ પહેલાં પ્રાપ્ત નહોતો થતો તો એમાં પ્રાપ્ત થતો થાય, અને કેટલીક વસ્તુમાં તુષ્ટિગુણ પહેલાં પ્રાપ્ત થતો તો હવે પ્રાપ્ત થશે નહીં. એ રીતે જ્ઞાનમાં વધારો થાય તો પણ તુષ્ટિગુણમાંથી એ ફેરફાર થાય છે. તો આ તુષ્ટિગુણનું એક લક્ષણ છે, એમાં આપણે કહી શકીએ કે તુષ્ટિગુણનો ખ્યાલ માનસિક અને સાપેક્ષ છે. આમ આ તુષ્ટિગુણના વિવિધ લક્ષણોની આપણે આજે ચર્ચા કરી. ફરી એક વખત જોઈ લઈએ. તુષ્ટિગુણના લક્ષણો. પ્રથમ લક્ષણ છે તુષ્ટિગુણ એટલે માત્ર સંતોષ નહીં. સંતોષ એ શું છે? તુષ્ટિગુણનો વપરાશ કર્યા એટલે વસ્તુનો વપરાશ કર્યા પછીની સ્થિતિ સંતોષ છે. એટલે પ્રથમ તો વસ્તુનો આપણે વપરાશ કરવો પડે, આપોઆપ એમાંથી આપણને સંતોષ પ્રાપ્ત થતો નથી. ત્યારબાદ છે તુષ્ટિગુણ એટલે આનંદ તેમ પણ ન કહી શકાય અને દુઃખ એમ પણ ન કહી શકાય. એટલે તુષ્ટિગુણ એટલે માત્ર આનંદ એવું જરૂરી નથી. તુષ્ટિગુણ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેનાથી વપરાશ કરવાથી આપણને આનંદ પણ પ્રાપ્ત થાય છે, અને કેટલીક વસ્તુ એવી પણ છે કે જેનો વપરાશ કરવાથી જે આપણી જરૂરિયાત સંતોષતી હોવા છતાં પણ આપણને શું થાય છે? દુઃખ પણ થાય છે. તેમ છતાં પણ એ વસ્તુ આપણી જરૂરિયાતોને સંતોષે છે. ત્યારબાદ છે તુષ્ટિગુણ એટલે ઉપયોગિતા કે સારુંપણું કે ખરાબપણું તેવું પણ ન કહી શકાય. એ વસ્તુ ઉપયોગી છે કે નથી ઉપયોગી, સારી છે કે ખરાબ છે, એના સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર? એટલે એવી નુકસાન માનવ આરોગ્ય માટે નુકસાનકારક હોય તેમ છતાં પણ એ વ્યક્તિને કેટલીક રીતે એની જરૂરિયાતોને એ વસ્તુ સંતોષતી હોય છે, એટલે એમાં એને તુષ્ટિગુણ મળે છે. તો કેટલાક વ્યક્તિને એમાંથી તુષ્ટિગુણ નથી પણ મળતો, તો કેટલીક સારી વસ્તુ હોય છે એમાંથી તુષ્ટિગુણ મળે છે, તો કેટલીક ખરાબ વસ્તુમાંથી પણ કેટલાક લોકોને તુષ્ટિગુણ મળતો હોય છે. એટલે તુષ્ટિગુણ એટલે સારું કે ખરાબ એના સાથે કોઈ લેવા દેવા છે નહીં. એને તો માત્ર લેવા દેવા કેની સાથે છે? તો કે માનવ જરૂરિયાત સંતોષવાના ગુણ સાથે. કારણ કે તુષ્ટિગુણનો ખ્યાલ કેવો છે? સાપેક્ષ અને માનસિક છે. તો કેટલીક ખરાબ વસ્તુમાં કેટલાક લોકોને એમાંથી તુષ્ટિગુણ મળશે, એ જરૂરી છે. એટલે તુષ્ટિગુણ એ કેવો છે? એને સારા કે ખરાબ સાથે લેવા દેવા નથી, એને માત્ર લેવા દેવા છે માનવ જરૂરિયાત સંતોષવાના ગુણ સાથે લેવા દેવા છે. ત્યારબાદ છે તુષ્ટિગુણ એટલે તુષ્ટિગુણનો ખ્યાલ માનસિક અને સાપેક્ષ છે. દરેક વ્યક્તિની જરૂરિયાતો જુદી જુદી હોય છે. વ્યક્તિએ દરેક વ્યક્તિ માટે વસ્તુનું મહત્વ છે એ જુદું જુદું આપણને જોવા મળે છે. કોઈ એક જ વસ્તુ હોય, આપણે જોતા હોય છે કોઈ કંપનીનો કોઈ પાસે મોબાઈલ હોય તો એને કેટલાક લોકોને એની જરૂરિયાત સંતોષાશે, એને પસંદ આવશે, એ લેશે કે ભાઈ બહુ મજા આવે છે, બહુ સારો છે, એટલે એ મોબાઈલ છે એની જરૂરિયાત સંતોષે છે. તો કેટલાક લોકોને એમાં મજા નથી આવતી, તો બીજો કે આ ભાઈ નથી બરોબર, એકને સારો લાગે છે કે એની જરૂરિયાત સંતોષાય છે, બીજાને એમાંથી એની જરૂરિયાત નથી સંતોષાતી, એટલે એને તુષ્ટિગુણ નથી મળતો, કે ભાઈ આના કરતાં આ સારો છે, તો એ ખરીદે છે. એટલે આમ વ્યક્તિએ કોઈ એક જ વસ્તુ છે, વ્યક્તિએ છે
એ તુષ્ટિગુણ છે એ બદલાય છે. કોઈ વ્યક્તિને એમાં તુષ્ટિગુણ મળે છે તો કોઈને પ્રાપ્ત થતો નથી. તો તુષ્ટિગુણનો જે ખ્યાલ છે કેવો છે? માનસિક છે. એ વ્યક્તિના મન છે, કોકને મનથી એવું કોકને પસંદ છે તો એ પસંદ છે તો એને એ કેવું છે? માનસિક ખ્યાલ છે. તો કોઈને નથી પસંદ એટલે શું થયું? સાપેક્ષ ખ્યાલ છે. વ્યક્તિ એક વ્યક્તિની જેટલું પસંદ છે એટલું બીજા નથી, એક વ્યક્તિની તુલનાએ બીજા વ્યક્તિને, એટલે શું થયું? સાપેક્ષ. સાપેક્ષ એટલે તુલનાત્મક પણ કહી શકાય. તો આમ તુષ્ટિગુણનો ખ્યાલ કેવો છે? માનસિક અને સાપેક્ષ છે. તો આ તુષ્ટિગુણના લક્ષણો છે. તુષ્ટિગુણ એટલે કે વસ્તુ કે સેવામાં રહેલા માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિગુણ. તો આ વાત થઈ તુષ્ટિગુણનો અર્થ અને તેના લક્ષણો. હવે પછીના લેક્ચરમાં આપણે તુષ્ટિગુણનો માપવાનો પ્રશ્ન અને તુષ્ટિગુણના પ્રકારોની ચર્ચા આપણે કરીશું.